તો અત્યારે બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી રહેશે તે છે ASK ઓટોમેટિવ. ઘણા લોકો આસ્ક ઓટોમેટિવ તરીકે પણ તેને બોલે છે. તમે જુઓ છો તે અત્યારે ફિલહાલ ચાર્ટ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ્સ છે અને પેટર્ન ક્લિયરલી આ ડેઇલી ચાર્ટ્સ છે. બાય ધ વે આજે હું ઘણા દિવસો બાદ ડેઇલી ચાર્ટ્સ લઈને આવ્યો છું તમારા સ્ક્રીન પર. સો ડેઇલી ચાર્ટ્સમાં તમે જુઓ તો એક 500 રૂપિયાનો બહુ મહત્ત્વનો લેવલ બને છે. નીચે જે મૂવિંગ એવરેજ બની છે લગભગ 50 દિવસની મૂવિંગ એવરેજ છે, એટલે 500નો સ્ટોપ લોસ આપણે રાખીએ. ઇમિડિયેટ બેઝિસ પર જે ઉપલા સ્તરોથી ઘટાડો આવ્યો ને ત્યાં ફરી એકવાર ચાન્સ તમારા બનતા જોવા મળી શકે તેમ છે. હવે ખરીદી આપણે લોંગ ટર્મ કરી રહ્યા છીએ, રાઈટ. અત્યારે ફિલહાલ ભલે ઉપરના સ્તરો પર ડબલ ટોપ તમને બનતી જોવા મળી રહી હોય, પણ આપણે લાંબા ગાળાની ખરીદી કરવી છે, ઘટાડે ખરીદી કરવી છે. તો આપો ગ્રાફિક્સ. શા માટે લાંબા ગાળે ખરીદી કરવી જોઈએ આસ્ક ઓટોમેટિવમાં? પહેલું કારણ, 5 વર્ષમાં 18.4% કેગર નફાનો ગ્રોથ છે, એટલે ફંડામેન્ટલી કંપની સારી છે, ભલે ઉપલા સ્તરોથી ટોપ બનાવ્યો હોય. બીજું કારણ, ઓટો સેક્ટરની ડિમાન્ડ વધવા જઈ રહી છે. આ જે આસ્ક ઓટોમેટિવ છે ને એ બ્રેક વગેરે બહુ સરસ બનાવે છે, એટલે એ બ્રેકિંગની લાઇનર વગેરે એમની સેલ્સ જે છે તે પણ વધતી જોવા મળશે. તો આ પરિસ્થિતિમાં આસ્ક ઓટોમેટિવ તમે ધ્યાન પર રાખો. 551નો જે ઇમિડિયેટ 52 વીક હાઈ છે, કેમ કે રિસેન્ટ લિસ્ટિંગ છે અને ત્યાંથી 52 વીક હાઈ ત્યાં 551 બનેલા છે, તે તમને ઇમિડિયેટ આવતા જોવા મળશે. એટલે ફટાફટ નીકળી જવું હોય તો તમે ત્યાં નીકળી જાઓ, અથવા તો લોંગ ટર્મની સ્ટોરી પ્રમાણે મને 775 સુધીના નવા 52 વીક હાઈ બનાવતા આ સ્ટોક આગળ વધશે તેવું લાગી રહ્યું છે અત્યારની સ્થિતિમાં. તો એ તમે ધ્યાન પર રાખો. સ્ટોપ લોસ હું વિચારું છું જે 500 છે ઇમિડિયેટ ત્યાં જ રાખીશું તો રિસ્ક રિવોર્ડ થોડું ફેવરેબલ રહેશે, કેમ કે રિસેન્ટ લિસ્ટિંગ છે, મે બી હજુ પણ જો ઘટાડો આવવાનો હોય તો આવી શકે. તો પછી 500થી તમારે એક વખત એક્ઝિટ લઈ લેવી જોઈએ, કેમ કે ઓલરેડી 5 દિવસના ચાર્ટ્સ તમે જુઓ છો તો તેમાં ઘટાડો તો હતો જ, એટલે થોડો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ અત્યારે જરૂર છે, પણ 500નો લેવલ તમારે ધ્યાન પર રાખવાનો. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, યસ. મારા તરફથી આજના દિવસે રહેશે તો એ છે ઉષા માર્ટિન. ઉષા માર્ટિન મને એટલા માટે પસંદ છે કારણ કે ડેઇલી અને વીકલી બંનેમાં આપણને સારી એવું અહીંથી ટેકનિકલ બ્રેકઆઉટ જોવા મળી છે. સૌથી પહેલાં સ્ક્રીન ઉપર આપણે નજર કરો, આપણે ડેઇલી ચાર્ટ છે. બોક્સ ડ્રો કર્યું છે જે ઇનસાઇડ બાર હતું. ઇનસાઇડ બારનું તમે જો બ્રેકઆઉટ આપણને ગઈકાલે મળી ગયું છે. બીજું આપણે જઈશું તો 10 EM જે સ્ટ્રેટેજી છે, રેડ કેન્ડલ બન્યા બાદ તમે જો એનું ક્રોસ ઓવર પણ 10 EM ઉપર જોવા મળ્યું છે, એટલે એ પણ આપણને બે સિગ્નલ અહીંયા મળે છે. હવે નજર કરીએ આવો વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટમાં તમે જોશો તો ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશનમાં આપણે અહીંથી તેજી જોવા મળી રહી છે. નજર કરો ચાર્ટ ઉપર, ઓલમોસ્ટ તમે જો નીચે બોટમ પણ પરફેક્ટ બની રહ્યા છે અને એ બાદ તેજી પણ જે રીતે સેમ આપણને જે ઘટાડો જોવા મળ્યો છે એ જ રીતે આપણને વધારે જોવા મળે છે. એટલે એ ચાન્સીસ પ્રમાણે આપણને આ રાઉન્ડ બોટમ ફોર્મેશન છે એ કમ્પ્લીટ થતું જોવા મળે છે. એટલા માટે જો ટાર્ગેટની વાત કરીએ તો ઉપરની તરફ મને 450 રૂપિયા જે ટાર્ગેટ તરીકે જોઈ રહ્યો છું અને નીચેની તરફ 395 રૂપિયા જે સ્ટોપ લોસ તરીકે આપણે રાખવાનું રહેશે. આજના દિવસે મારા તરફથી રહેશે ટેકનિકલ સ્ટોક તરીકે છે ઉષા માર્ટિન. યસ. તો આ છે ઉષા માર્ટિન, જેને ધ્યાન પર રાખો, અને આસ્ક ઓટોમેટિવ એટલે કે ASK ઓટોમેટિવ બંને પર તમારે નજર રાખવાની રહેશે.